જય સ્વામિનારાયણ. સમયની ગતિ એવી ન્યારી છે કે સમય કોઈનો થયો નથી અને સમયને પલટતા વાર પણ લાગતી નથી. એટલે જ એમ કહેવાય કે વ્યક્તિ જો પડખું ફરે તો દિશા બદલાય અને સમય પડખું ફરે ને તો દશા બદલાય. કેટલાય નજરની સામે રંગ કે રાજા થઈ ગયા અને રાજા જેવી સુખ સાહેબી ભોગવનારા વ્યક્તિ એ રંક થઈ ગયા. એમાં પણ પ્રારબ્ધને અનુસારે જે કઈ સુખ સંપત્તિ કમાયેલા હોય તો પરમાત્માએ આ લોકની અંદર એક સુખ સંપત્તિ જે આપી છે એને વાપરવાની, એનો ઉપયોગ કરવાની જો સમજણ ન હોય તો એ જ સંપત્તિ એની માઠી દશા લાવી શકે છે. અને જે પરમાત્માએ કાંઈ 5 પૈસા આપ્યા હોય, સામાન્ય પરિસ્થિતિ હોય, પણ એનો ઉપયોગ કરવાની જો સમજણ હોય તો એ સંપત્તિમાંથી એ સંપત્તિવાન બની શકે છે. કહેતા એ દિન પ્રતિદિન પ્રગતિ કરી શકે છે અને એ રંકમાંથી રાજા પણ બની શકે. અને એમાં એ ખાસ આપણે જાણીએ છીએ કે ભાગ્યમાં લખાયેલું હોય એ ક્યારેય મિથ્યા થતું નથી. એ પછી સુખ હોય કે દુઃખ હોય. ભાગ્યને બદલનાર 2 જ પાત્ર છે, એક સંત અને એક પરમાત્મા. એને મિથ્યા કરનાર જો કોઈ હોય તો પરમાત્માને પામેલા સાધુ અને આ જગત નિયંતા ઈશ્વર. જુનાગઢની અંદર આજે પણ આપણે જઈએ ત્યારે બાઉદ્દીન કોલેજ એને આપણે જોઈએ છીએ. બીજા નંબરમાં જે મ્યુઝિયમ છે એમાં એ દિવાન બાઉદ્દીન એનો એક આપણે એમ કહીએ કે લાકડા બાંધવાની જે ભારી બાંધવાનું રાંઢવું જેને કહીએ, છોટીઓ કહીએ, નાડું કહેવામાં આવે, કુહાડી અને દોરડું એ આજે પણ સાચવવામાં આવ્યું છે. આજે જુનાગઢનો ઇતિહાસ એમ કહે કે એક દિવસ જંગલની અંદર લાકડા કાપનાર વ્યક્તિ એ જ જુનાગઢના દિવાન બન્યા. એનું જો કોઈ કારણ હોય તો ભગવાન સ્વામિનારાયણના સંતોનો આશીર્વાદ, એનો રાજીપો, સમયે કરેલી સેવા, એણે આખી દશા બદલી નાખી. પ્રારબ્ધ તો એનું લાકડા કાપવાનું જ હતું, પણ એક સાધુને તાપણું કરવામાં એના લાકડા કામમાં આવ્યા અને સંતના મુખમાંથી શબ્દ નીકળી જાય, કૃપાનંદ સ્વામી હોય, ગુણાતીતાનંદ સ્વામી હોય, કે જા બાવલા, આજથી તારા ભાગ્યમાંથી દોરડું અને કુહાડી બંને ગયું. માઘ માસનો સમય અને જ્યારે સંતો દામોદર કુંડે સ્નાન કરવા માટે આવે અને અતિ ઠંડીના કારણે જ્યારે સ્વામી એનું શરીર થીજી ગયું ગુણાતીતાનંદ સ્વામીનું, ત્યારે આજુબાજુ દ્રષ્ટિ કરતા જ્યારે બાઉદ્દીન એ લાકડાની ભારી લઈને જતા હતા અને સંતોએ લાકડા માગ્યા ત્યારે એની માની અનુમતિ લઈ અને તાપણું કરી અને સ્વામીને સચેત કર્યા. સ્વામી આખી બીના જાણી ત્યારે અંતરથી આશીર્વાદ આપ્યા કે બંને ગયું. ત્યારે પેલા બાઉદ્દીન એણે પોતાની માતા પાસે આવીને એમ કીધું કે માં, પેલા ફકીર બાબાએ આવું કહ્યું કે દોરડું અને કુહાડી આજથી તારા જીવનમાં ગયા, તો આપણા ભરણ પોષણ માટે, આજીવિકા માટે તો આ 2 જ વસ્તુ હતી, તો એ 2 વસ્તુ પણ આપણામાંથી જશે તો આપણે શું કરશું? અને ત્યારે એની માએ જવાબ આપ્યો કે ફકીર બોલે સામાન્ય, પણ એનો તર્ક કંઈક જુદો હોય બેટા, એ આપણને ન સમજાય. અને એ જ અરસામાં જુનાગઢના નવાબ એ નગર જોવા માટે નીકળેલા
અને એમણે બાઉદ્દીન એમની બેનની ઉપર દ્રષ્ટિ પડી અને તરત જ પૂછવામાં આવ્યું કે કોના દીકરી છે, મારે એની સાથે નિગાહ કે તો શાદી કરવી છે. જૂનાગઢના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે આ ઇતિહાસ લખાઈ ગયો કે નવાબે એની સાથે શાદી કરી અને બાઉદ્દીનને પોતાના મુખ્ય દિવાન તરીકે રાખવામાં આવ્યા. આ કહેવાય કે જેમ પડખું પડતા દિશા બદલાણી, એમ સમય જ્યારે ફરે ને ત્યારે દશા બદલી દે. અને દિવાણજીએ, કેમ કે બાળપણની અંદર કોલેજ આજે બંધાવી એનું કારણ છે કે બાઉદ્દીનને ભણવાનો ખૂબ શોખ હતો, પણ એના અબ્બાનું કહેતા પિતાનું સ્થાન ગયા પછી 5 પૈસે ઘરમાં નહોતા, એની માતા ભણાવે કેમ એટલે અભણ હતા. છતાં એ અભણ વ્યક્તિ એક સાધુના આશીર્વાદના કારણે એની પરિસ્થિતિ બદલાણી અને જૂનાગઢના દિવાણ થયા. પણ એમને એમ વિચાર આવ્યો કે મારા જેવા કેટલાય વ્યક્તિઓએ અભણ રહી અને લાકડા કાપવાના વારા ના આવે, એટલા માટે એને બાઉદ્દીન કોલેજનું નિર્માણ કર્યું. અને આજે પણ એ કોલેજ છે. શ્રી ગામની અંદર વિજ્ઞાનદાસ સ્વામીએ જ્યારે ફરતા ફરતા ગયા અને સાંજના સમયે કથા વાર્તા દ્વારા સત્સંગનું પોષણ કરે અને અમરસિંહ ભગત ઊભા થયા. સ્વામી બોલે કે કેમ ભગત, બેસો થોડી વાર. ત્યારે કહે કે સ્વામી, ખેતર જવાનું છે, શાકભાજીનો વેપાર છે, કથા વાર્તામાં બેસવું તો ઘણું છે, પણ પેટનું એ ભરણ પોષણ કર્યા વિના છૂટક્યો નથી. અને ત્યારે સ્વામી રાજી થઈને એમ બોલ્યા કે ભગત, મૂંઝાશો નહીં, કાલથી તમારે એ કામ કરવું નહીં પડે. અને એમ કહેવાય કે ગામના ગામધણી અને દીકરા નહોતા, અને અમરસિંહ ભગતને દત્તક લઈ અને પોતાની સંપૂર્ણ સંપત્તિ એના નામે કરી દીધી. દિશા બદલાઈ જ્યારે જીવનની અંદર, માનો કે તમારે જવું છે અમરેલી અને કોઈક વ્યક્તિને પૂછ્યું અને રસ્તો જુદો બતાવી દીધો અને ભાવનગરના રસ્તે ચડી ગયા. થોડા કિલોમીટર તમે આગળ વધી જાઓ ને કોઈને પૂછો કે હવે અમરેલી કેટલું દૂર, તો કોઈ સાચી વ્યક્તિ એમ કહેશે કે તમે જુદા રસ્તે આવી ગયા છો. દિશાનો ભાગ ભૂલવાથી, દિશાની દિશા ભૂલવાથી કોઈ સાચી વ્યક્તિ સાચી દિશા બતાવશે. પણ જ્યારે પ્રારબ્ધ યોગે આપણી દશા ભૂલાયેલી છે, આપણી દશા જે લખાયેલી છે જીવનની અંદર, એને સાચો રસ્તો બતાવવા માટે આ લોકની વ્યક્તિ કોઈ કામ નથી આવતી. એ દશાને પરમાત્મા સુધી પહોંચાડવા માટે, આ લોકની અંદર સુખી કરવા માટે પરમાત્માના સંતના રાજીપાની જરૂર છે. અને એટલે એમ કહેવાય કે ખોટી વ્યક્તિ કદાચ સોગંદ ખાઈને બોલે ને તો એ પાણીના લીટા જેવું છે, અને સાચી વ્યક્તિ સામાન્ય રીતે બોલે ને તો એ લોઢામાં લીટા જેવું છે. પછી સંત હોય કે સજ્જન હોય કે પરમાત્માનો ભક્ત હોય, એ સામાન્ય રીતે કોઈની ઉપર રાજી થઈ ગયા અને સંતના હૃદયમાંથી એમ આર્તનાદ નીકળી જાય કે મહારાજ આ જીવાત્માનું સારું કરજો, તો એ લોઢામાં લીટો થઈ ગયો અને કોઈ ભૂસાડી ન શકે. પણ કોઈ સાધુને કોઈ કોચવી દીધા, એ સંકલ્પ તો નહીં કરે કે મહારાજ આનું અહિત કરજો, પણ એ કોચવાઈ ગયા, એ લોઢામાં લીટો છે. એ તમે ગમે એટલું સુખ ભોગવતા હશો તો એ તમારી સંપત્તિ જૂટવાઈ જતા વાર નહીં લાગે. અને કેટલાયના જીવનની અંદર જેમણે જેમણે હાથ નાખ્યો એનું જૂટવાઈ ગયું છે. અને એમ કહેવાય કે પાછળ પિંડદાન કરનારું એ કોઈ બચ્યું નહોતું. એટલે જો સુખી થવું હોય અને પોતાના ભવિષ્ય પેઢી દીકરાઓ એને સુખી કરવા હોય તો ક્યારેય કોઈના જીવનની અંદર હાથ નાખવો નહીં. દશા તો પરમાત્માએ બદલીને જ આપી છે, પણ એને સાચવવાની જરૂર છે. સમુદ્રની અંદર પેલા વાણ આવતા એટલે દીવા દાંડી રાખવામાં આવે કે દીવા દાંડીને અનુસારે
એના લક્ષ્યને આધીન થઈ અને વાણ કિનારે પહોંચતા. હવે દીવાદાંડી એનું સૂચન અલગ હોય અને વાણ ચલાવનાર વ્યક્તિ એમ કહે કે આજે એ સાઈડ નથી જવું, એ દિશામાં નથી જવું, પહેલી દિશામાં જવું છે, તો એ વાણનો ક્યારે પત્તો લાગે નહીં. એ ક્યાં જઈ અને ઊભું રહે કે સમુદ્રની અંદર ડૂબી જાય એનું નક્કી નહીં. કેમ કે દિશા સૂચવવા માટે કે અહીંયા તમારે પહોંચવું જ પડશે તો જ કિનારો મળશે, એ સૂચવતું સૂત્ર હોવા છતાં તમે જો ઊંધી દિશામાં વાણને લઈ જાઓ તો તમારી સલામતી નથી. એમ સંત અને શાસ્ત્રરૂપી દીવાદાંડી પરમાત્માએ આપી છે કે આ દીવાદાંડી છે, આ દીવાદાંડી જેમ સૂચવે એ પ્રમાણે તમે આવો તો જ તમારી સલામતી છે. નહીં તો વાણની અંદર ગમે એટલી સંપત્તિ ભરેલી હોય તો એ શું કામની, એ ડૂબી જશે. જેમ દીવાદાંડીને અનુરૂપ વાણ કિનારે જ્યારે વાણ ચલાવનાર વ્યક્તિ લાવતા નથી ત્યારે કરોડોની અબજોની સંપત્તિ હોય તો એ વાણ કદાચ સમુદ્રની અંદર ડૂબી જાય, એની સલામતી નથી. એમ તમારું જે મનુષ્ય જીવન એ અતિ અમૂલ્ય છે અને સંત શાસ્ત્રરૂપી દીવાદાંડીને આધીન નહીં થાવ, એ કિનારે તમે નહીં આવો તો ભવસાગર રૂપી સમુદ્રની અંદર આ મનુષ્ય રૂપી નાવને ડૂબતા વાર નહીં લાગે. માટે મનુષ્યનો જન્મ મળી અને જે પરમાત્માએ આપણને માણસનો જન્મ આપ્યો છે તો એ માણસ જન્મ એને વ્યર્થ નહીં ગુમાવતા ભજન કરી અને પરમાત્મા સુધી પહોંચી જવું. અસ્તુ. જય સ્વામિનારાયણ.